तो खेडूत मित्रों स्वागत है फरीथी एकवार आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। दोस्तों आजनी विडियोनी अंदर आपणे खूब ज महत्वनी माहिती जाणवाना छीए कि गुजरातमां घणा बधा गामडाओमां प्रमोल्गेशननी कामगीरी थई गई छे, ते तो आप सौने खबर ज हशे। तो हवे ते जग्याओमां घणा बधा लोकोने जमीनना 7/12 मापमां फेरफार थयो छे, एटले के जमीनमां स्थळ उपर छे तेमां माप वधारे होय परंतु 7/12 अंदर माप ओछुं लखेलुं होय, अथवा तो जमीननो कब्जो ओछो होय परंतु 7/12 अंदर माप वधारे लखेलुं होय, તેમજ જમીનમાં નકશો ન બતાવતા હોય તથા જમીનમાં ખોટો નકશો બતાવતા હોય તો આના માટે આપણે શું કરવું જોઈએ તેના વિશેની માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ। વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો ખેડૂત મિત્રો, જે કોઈ પણ ખેડૂત ભાઈઓને ખેતીની જમીનના 7/12 વગેરે પ્રશ્નો હોય, જે આપણે અગાઉ જણાવીએ કે નકશામાં ફેરફાર હોય, નકશો ખોટો હોય, તેમજ જમીનના 7/12 ખોટું માપ દર્શાવેલું હોય, તો આવા વગેરે પ્રશ્નો હોય તો તેવા લોકોએ રીસર્વે વાંધા અરજી કરવાની રહેશે। જે અરજી સાથે તમારે જમીનના 7/8 વગેરે જોડી આપે તમારા જિલ્લા એટલે કે જ્યાં જે જગ્યાએ જે ગામમાં જમીન આવેલી છે તમારી તે ગામના જિલ્લામાં આવેલી લાગુ DILR કચેરીએ આપે આ વાંધા અરજી છે તે આપવાની રહેશે, જેથી આપની જમીનની ફરીવાર માપણી કરવામાં આવશે અને જો ખરેખર તે લોકોએ ભૂલ કરી હશે તો આપના 7/12 સુધારો કરવામાં આવશે। તો જે કોઈ પણ ખેડૂત ભાઈઓને વગેરે પ્રશ્ન હોય આવા કે જમીનનો સ્થળ પરનું માપ છે તે વધારે છે અને 7/12 ઓછું લખેલું છે, અથવા તો 7/12 અંદર વધારે છે અને જમીનનો સ્થળ પરનો કબજો ઓછો છે, અથવા તો નકશો છે તે 7/12 અંદર ખોટો દર્શાવવામાં આવેલો છે, તમારું સ્થળ તેવું છે જ નહીં, નકશો ખોટો છે, અથવા તો નકશો છે તે બતાડવામાં જ આવતા નથી, તો આવા વગેરે પ્રશ્નો છે તે લોકોએ તમારે જમીનની અરજી છે વાંધા અરજી તે DILR કચેરી જે તમને જિલ્લામાં લાગુ પડતી હોય, જે જગ્યાએ જમીન હોય તેનો જિલ્લો જે લાગુ પડતો હોય ત્યાં તમારે આ અરજી આપવાની રહેશે। અને દોસ્તો આ અરજી કર્યા બાદ તમારી જગ્યા છે ત્યાં ફરીવાર માપણી કરવામાં આવશે અને માપણી થયા બાદ જો તમારું યોગ્ય હશે તો આપના 7/12 અંદર સુધારો કરવામાં આવશે। દોસ્તો આ જે અગાઉ કરેલી પ્રમોલ્ગેશનની જે નવી માપણી છે તે માપણી છે તે સેટેલાઇટ દ્વારા કરવામાં આવેલી છે, એટલે ઘણા બધા લોકોને આવા પ્રશ્નો હોય છે। જો તમારે પણ આવો પ્રશ્ન હોય તો તમારે ગભરાઈ જવાનું જરૂર નથી, તમારે બસ આ અરજી છે તે તમારી લાગુ DILR કચેરીની અંદર કરી દેવાની છે। તો ખેડૂત મિત્રો, આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી। આશા કરું છું કે આપ સૌને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।